નમસ્કાર, આજના એજન્ડા સાથે હું છું મનીષ અને સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની। નીતિન કાકા ફરી એકવાર ચર્ચાની અરણે છે અને જાહેર મંચ પરથી એમણે કંઈક એવું કહી દીધું કે જેનાથી જૂના મુદ્દાઓ અને વિવાદ ફરી એકવાર સપાટી પર આવી ગયા। અનામત આંદોલનને તેમણે એક રીતે સમર્થન આપી દીધું અને એમ પણ કહી દીધું કે રાજનીતિમાં દલાલો ખૂબ વધી ગયા છે અને દલાલોના કારણે ભાજપનો ખેસ નાખીને ખોટા કામ કરનારાઓ પણ વધી ગયા છે। રાજનીતિ જબરદસ્ત ગરમ છે। શું કહ્યું હતું આખી વાતમાં નીતિન કાકાએ, આવો સાંભળીએ। ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। સીટો જ નહોતી, આ અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલ જ્યારે સત્તાના કેન્દ્રમાં હતા ત્યારે જે કહી નથી શક્યા તે તેઓ હવે કહી રહ્યા છે। આ શબ્દો અને તેમના મુદ્દા પોતાનામાં ઘણું બધું કહી જાય છે। જગ્યા હતી કડી અને કાર્યક્રમ હતો શિક્ષકોના સન્માનનો। કાર્યક્રમને સંબોધન કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સામાજિક અને રાજકીય મુદ્દા પર એ પ્રકારના સ્ફોટક નિવેદન આપ્યા જે આપતા બીજા નેતાઓ ખચકાય છે। રાજકારણમાં રહેલા લોકોને દલાલ ગણાવીને નીતિન પટેલે પોતાનો આક્રોશ ઠાલવ્યો। આવા લોકો ભાજપના નામનો દુરુપયોગ કરતા હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી। રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। ભાજપનું નામ અને અધિકારીઓ સાથેની સાંઠગાંઠ। નીતિન પટેલના આ શબ્દો વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે। તાજેતરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં કેટલાક ગઠિયાઓ ભાજપના કાર્યકર કે નેતાના સ્વાંગમાં ગેરકાયદેસર કામો કરતા પકડાયા છે। સત્તા પક્ષના ખેસ પહેરીને ઘણાએ રાજકારણને વધુ લજવ્યું છે। નીતિન પટેલે જે કહ્યું તેના તાજેતરના કેટલાક ઉદાહરણ પણ જોઈએ। સુરત, પૂર્વ કોર્પોરેટરનો પુત્ર ખંડણીખોર। ચાણસ્મા, જુગારધામ ચલાવતા તાલુકા પ્રમુખ। વડોદરા, જમીનના સોદામાં નેતાની છેતરપિંડી। વિજાપુર, પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરમાં દારૂ। ભૂપેન્દ્રસિંહ ઝાલા, ભાજપ સાથે કથિત જોડાણ। તાજેતરનો જ કિસ્સો સુરતનો છે, જ્યાં ઉદ્યોગકાર પાસે 5 કરોડની ખંડણી માંગનારા 2 આરોપીઓમાંથી એકનું ભાજપ કનેક્શન સામે આવ્યું। આરોપી તેજસ પાટીલ સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત પાટીલનો પુત્ર નીકળ્યો તો ધારાસભ્ય સંગીતા પાટીલનો ભાઈ હોવાનો દાવો કરીને રોફ જમાવતો હતો। પાટણના ચાણસ્મામાં સ્પોર્ટ્સ ક્લબની આડમાં ધમધમતું જુગારધામ પકડાયું, જેના સંચાલક ચાણસ્મા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ નીકળ્યા। પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા અને ભાજપે 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા। વડોદરામાં થોડા સમય પહેલા જ શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે જમીનના વેચાણના નામે છેતરપિંડી કરી હતી, એ પણ ભાજપ કાઉન્સિલર સાથે જ। મહેસાણાના વિજાપુરમાં તો હદ થઈ ગઈ હતી। વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા રેણુસિંહ ચૌહાણના ઘરેથી 954 બોટલ દારૂ ઝડપાયો હતો। ત્યાં સુધી કે બીઝેડ ગ્રુપનો સંચાલક અને 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ભાજપનો કાર્યકર હોવાનું જણાવાય છે। ભાજપના ઘણા નેતાઓ સાથે તેની તસવીરો પણ સામે આવી છે। આ તો કેટલાક ઉદાહરણ છે, બાકી ભાજપનો ખેસ પહેરીને ગુનાખોરી આચરતા લોકોની યાદી ઘણી લાંબી છે। નીતિન પટેલે જ ભાજપમાં સામેલ ગુનેગારો પર નિશાન સાધતા વિપક્ષ ગેલમાં આવી ગયો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ નીતિન પટેલના સુરમાં સુર પુરાવ્યો। ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાના ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સૌભાગ્યપણે સત્ય છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા
કમલમમાં જમા કરાવો અને કાન અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય. આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. એ ગુજરાતે સારી રીતે જોયું છે. ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે. અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે. નીતિનભાઈ કીધું ખોટું નથી. આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું. તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે. ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો. કાર્યક્રમમાં નીતિન પટેલે અનામત પર મોટું નિવેદન આપીને પણ ચર્ચા ઊભી કરી દીધી. મંચ પરથી તેઓ કેન્દ્રીય બજેટમાં મેડિકલ સીટોમાં કરવામાં આવેલા વધારાની વાત કરતા હતા. આ દરમિયાન તેઓ અનામત આંદોલન સુધી આવી ગયા. આંદોલન પાછળનું કારણ આપીને તેમણે એક રીતે અનામતની વ્યવસ્થા પર જ સવાલ ઉઠાવી દીધા. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. હવે વધારે એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું. નીતિન પટેલે અનામત આંદોલનની વાત કરતા પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સક્રિય થઈ ગયા. તેમણે નીતિન પટેલનો આભાર માન્યો કે આખરે તેમણે આંદોલનની જરૂરિયાતને સ્વીકારી, સાથે જ તેમની ટીકા પણ કરી. આંદોલન એટલે સમજો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ 2015થી શરૂઆત થયું ને આજે લગભગ 10 વર્ષ થવા આવ્યા છે. 10 વર્ષે એમને આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારમાં એમ કહે છે કે સૌથી વધારે કેબિનેટનો એમને અનુભવ છે. એટલે મોસ્ટ સિનિયર વ્યક્તિ છે હાલ ગુજરાતમાં. એમણે જે આંદોલનને જે રીતે મૂલવું છે તેમનો ભલે એમણે મોડા વખાણ કર્યા છે કે ખરી હકીકત એમણે મોડી દર્શાવી છે, પણ હકીકત સ્વીકારી છે કે શા માટે આંદોલન થયું હતું. નીતિન પટેલના નિવેદને ભલે રાજકારણ અને સમાજકારણમાં ગરમાવો લાવ્યો હોય, પણ આ ગરમાવો થોડા સમય પૂરતો જ છે. નિવેદનોથી ના તો વ્યવસ્થા બદલાય છે, ના તો વ્યક્તિઓ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં તડજોડ, અસંતોષ અને વિરોધની ભરમાર જોવા મળી રહી છે, ત્યાં રાજકોટની જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી અલગ રાજકારણ રમાઈ રહ્યું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને એની ટિકિટ કપાઈ ગઈ અને ટિકિટ ન અપાતા અસંતોષની આગ એવી ભડકી ઉઠી કે ટિકિટ મેળવનારા અને ઉમેદવારો પણ મેદાનમાંથી ખસી જવાની વાતો કરવા લાગ્યા. થોડા સમય સુધી જયેશ રાદડિયાનું નામ સામે આવ્યું. જયેશ રાદડિયાને પાડવા માટે ભાજપના એક બીજા મોટા નેતાનું નામ સામે આવ્યું અને રહસ્યમય રીતે ઘીના ઠામમાં ઘી પડ્યું. વિરોધ કરનારા અચાનક પાર્ટીને જીતાડવા માટે મેદાનમાં આવી ગયા, પરંતુ મોટી વાત એ સામે આવી કે અહીંયા પ્રશાંત કોરાટ વર્સિસ જયેશ રાદડિયાની ચર્ચા શરૂ થઈ ગઈ. ચૂંટણી સમયે વિરોધ અને સમર્થનનું રાજકારણ કેવી રીતે રમાતું હોય છે, કેવી રીતે એક જ દિવસમાં ચિત્ર બદલાઈ જતું હોય છે, તેને સમજવું હોય તો જેતપુરનો કિસ્સો તેનો ઉત્તમ દાખલો છે. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને ભાજપે આ વખતે ટિકિટ ન આપી. સખરેલિયાએ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ તો ભરી દીધું, પણ ભાજપ તરફથી તેમને છેક સુધી મેન્ડેટ મળ્યું જ નહીં. તેનું પરિણામ એ આવ્યું કે ઈચ્છા હોવા છતાં તેમણે મેદાનમાંથી બહાર થઈ જવું પડ્યું. આ સાથે જ શરૂ થઈ અસંતોષની આંધી. જેતપુર ભાજપમાં ભડકો થયો. સખરેલિયાના સમર્થકો નારાજ થઈ ગયા. ભાજપના તમામ 42 ઉમેદવાર ઉમેદવારી પરત ખેંચવા તૈયાર થઈ ગયા. મેન્ડેટ આવ્યો જ નથી, એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવું ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના.
રવિવારે સવારથી જ આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો. ત્યાં બપોરે અચાનક જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ચિત્રમાં આવ્યા. તેમના નિવાસસ્થાને સખરેલિયા તેમજ ભાજપના અન્ય આગેવાનોની બેઠક મળી. આ બેઠકે સમગ્ર ઘટનાક્રમની દિશા અને પરિણામ જ બદલી નાખ્યા. જે સુરેશ સખરેલિયા બેઠક પહેલા ભાજપ સામે શિંગડા ભરાવા તૈયાર હતા, બેઠક બાદ તેમના સૂર બદલાઈ ગયા. સમર્થક ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવાની વાતો કરતા સખરેલિયા હવે તેમને જીતાડવા તૈયાર થઈ ગયા. આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી. 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે. એમની સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેક નથી. આ અમારી તૈયારી છે. જયેશ રાદડિયાની સમજાવટથી ઘીના ઠામમાં ઘી પડ્યું અને અભૂતપૂર્વ બહુમતથી ભાજપને જીતાડવાનું નક્કી થયું. રાદડિયાએ પણ બેઠક બાદ આ વાત જાહેરમાં રજૂ કરી. હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. પણ વીટલી થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 42-44 સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. સખરેલિયા ભલે ભાજપના ઉમેદવારોને જીતાડવા તૈયાર થઈ ગયા, જોકે ટિકિટ ન મળવાનો અસંતોષ હજુ તેમનામાં હતો. આ માટે તેમણે પ્રદેશ ભાજપના એક મોટા નેતાને જવાબદાર ગણાવ્યા. તેમનો દાવો હતો કે પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે જ તેમની ટિકિટ કાપી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કોરાટે જેતપુરમાં ભાજપ અને રાદડિયાનું પત્તું કાપી નાખવા માટે આ બધું કર્યું છે. અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાગદ્વેષ? અમારી સાથે રાગદ્વેષ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી રહ્યા ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. એમની રજૂઆત કરીશું અમે. જયેશ રાદડિયાએ પણ પ્રશાંત કોરાટ સામેના આક્ષેપોમાં સખરેલિયાના સૂરમાં સૂર પુરાવ્યા. જોકે તેમણે કોઈનું નામ ન લીધું. નામની જાહેરાતને તેમણે ભવિષ્ય પર છોડી દીધી. અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય. દાખલા તરીકે કીધું કે એક વીખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને સમય નામ આવશે ખ્યાલ પડશે. રાદડિયાના શબ્દો ભાજપમાં જૂથવાદનો સ્પષ્ટ સંકેત છે. આ અંગે પ્રશાંત કોરાટે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પણ ભાજપમાં ભડકાતી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ. કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો કે ભાજપ જયેશ રાદડિયા પાસે બદલો લેવા માંગે છે, તેમનું રાજકીય વર્ચસ્વ ભૂંસી નાખવા માંગે છે. આ માટે તેમણે નજીકનો અને દૂરનો ઇતિહાસ પણ વાગોળ્યો. ઇફકોની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભરવું પડ્યું. જયેશ રાદડિયા એક કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા. ભાજપાને એની તાકાત બતાવી, એ એને પસંદ નથી. આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે. મનહર પટેલે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાદડિયાની ઉમેદવારીની સંભાવના પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમને ભાજપ સામે ચેતવ્યા છે. ત્યારે હવે સૌની નજર જેતપુર નગરપાલિકાના પરિણામો પર છે. આ પરિણામો ભાજપ કરતા વધુ તો રાદડિયા માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યા છે. ત્યારે જેતપુરનો જંગ આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અમરેલીમાં એમ તો વિપક્ષની જરૂર નથી પડવા દેતી ભારતીય જનતા પાર્ટી, કારણ કે પોતાના જ એકબીજાના જૂથ એટલા બધા છે કે કોને કેવી રીતે ટાંટિયા ખેંચીને નીચે પાડવો એ ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એક એવા ચહેરાની એન્ટ્રી થઈ કે જેનું નામ ગણગણાતું હતું, પરંતુ દિલીપ સાંઘાણી આજે મેદાનમાં આવ્યા અને શાંત પાણીમાં ફરી કાંકરો પડ્યો અને ફરી વમળ શરૂ થઈ ગયા. એક રીતે આ વિવાદમાં ફંટફૂટ પર આવી ગયા છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી અને એની સાથે સાથે એ પણ કીધું કે કોઈ તો છે કે જે મારું નામ કઢાવવા માંગે છે, મારો નાર્કો ટેસ્ટ કરી લો. અને જોઈતું હતું કોંગ્રેસને, નેતાઓ ફરી એકવાર મેદાનમાં આવી ગયા અને ફરી એકવાર રાજનીતિ જબરદસ્ત ગરમાયેલી જોવા મળી. અમરેલીનો લેટરકાંડ ફરી ધૂણી ઉઠ્યો છે. લેટરકાંડમાં ફરી રાજકારણ ગરમાયું છે. સહકારી આગેવાન સંઘાણીએ લેટરકાંડમાં તપાસની માંગ સાથે સીધો મુખ્યમંત્રીને જ પત્ર લખ્યો છે. આ કાંડમાં તેમની પણ સંડોવણીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સંઘાણીએ પોતાનો પણ નાર્કો ટેસ્ટ કરવાની પત્રમાં માંગ કરી છે. સાથે જ પોલીસ અને રાજકીય પદાધિકારીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા. સંઘાણીના પત્રના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો તેમાં જણાવવામાં આવ્યું છે કે પત્ર પાછળ તેમનું નામ આપવા મનીષ વઘાસિયા પર દબાણ હોઈ શકે છે. સંઘાણીનો દાવો છે કે અમરેલી પોલીસે ઉચ્ચ અધિકારી કે રાજકીય પદાધિકારીના કહેવાથી કાર્યવાહી કરી હોય તેમ બની શકે છે. સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આ પ્રકારનું કૃત્ય ન કરે. સંઘાણીનો દાવો છે કે કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી. સત્ય બહાર લાવવા પોતાનું નાર્કો ટેસ્ટ કરાવવાની પણ તેમણે તૈયારી દેખાડી છે. સાથે જ ફરિયાદી, કેસ સાથે જોડાયેલા 2 થી 4 લોકોના પણ નાર્કો ટેસ્ટ કરવાની તેમણે વાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ કે નિવૃત્ત જજ દ્વારા કરાવવાની તેમણે માંગ કરી છે. સંઘાણીના આ પત્ર સાથે જ નિષ્ક્રિય બનેલો લેટરકાંડ ફરી જીવિત થઈ ગયો છે. સંદેશ ન્યૂઝે જ્યારે સંઘાણી સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે વધુ સ્પષ્ટતા કરી. તેમનું કહેવું છે કે 4 આરોપી પૈકીના એક અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયાને પોલીસે એટલા માટે માર માર્યો હતો કેમ કે તે લેટરકાંડમાં તેમનું નામ લઈ લે. સાથે જ તેમણે પોલીસની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા. મારી જાતને ચોખ્ખી કરવા માટે પત્ર લખ્યો. પોલીસે મારું નામ કઢાવવા માટે જે પ્રયત્ન કર્યો ભવેશ વઘાસિયાને માર મારીને, તો પોલીસે કોના ઈશારે આવું કર્યું એ હકીકત બહાર નીકળે. નિવૃત્ત હાઈકોર્ટના જજ આવી તપાસ કરે, કારણ કે પોલીસ ઉપર જયારે આક્ષેપ હોય તો પોલીસ તપાસ કરશે તો પોલીસનો બચાવ કરશે. તો તટસ્થતાથી તપાસ થાય એ જરૂરી છે. શંકા છે એટલે કોઈ નામ ન દે પોલીસ. સંઘાણીએ પોતાના પત્રમાં જે પણ કંઈ કહ્યું છે તે તમામ મુદ્દા કોંગ્રેસના પક્ષમાં હોવાથી કોંગ્રેસના નેતા પણ મેદાનમાં આવી ગયા. તેમણે હવે ભાજપને ઘેરવા વધુ મોકળું મેદાન મળી ગયું. સંઘાણીએ પદાધિકારી શબ્દનો જ ઉલ્લેખ કર્યો હતો, પણ કોંગ્રેસે આ શબ્દ સાથે ભાજપનું નામ સાંકળી લીધું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પકડાયો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પકડાયો. એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? અન્ય 3 આરોપીને ખોટી રીતે ખોટા એફઆઈઆરમાં ફસાવવા. પાયલને તો ફસાવી. એ લોકોએ બહાર આવીને જે પ્રેસ કોન્ફરન્સમાં મનીષ વઘાસિયાએ કીધું મને મારતા એટલું કહેતા કે દિલીપભાઈનું નામ આપી દો. તો કોના કહેવાથી દિલીપભાઈનું નામ આપવાનું એ દિલીપભાઈ માંગ કરી છે ને એને અમે સમર્થન આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ ફક્ત દિલીપભાઈનો નહીં, ગુજરાતની અંદર કોણ કોણ આમાં સામેલ છે એના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અમરેલી જિલ્લાની જનતા મારફત, નારી સ્વાભિમાન મંચ મારફત કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવ્યો છે એનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારે પણ સંઘાણીની વાતને સમર્થન આપ્યું છે, જેમાં પોલીસ અને સરકારના દાવાનો છેદ ઉડી જાય છે.
જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે. એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું, એમાં મારો સૂર પુરાવું છે. લેટર કાંડમાં અમરેલી પોલીસની કામગીરી પહેલાથી જ શંકાના ઘેરામાં રહી છે. ખુદ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ પોલીસની કાર્યવાહીની ટીકા કરી ચૂક્યા છે, જેને જોતા ડીજીપીએ કેસમાં તપાસ એસએમસીના વડા ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. નિર્લિપ્ત રાયે પાયલ સહિત અનેક લોકોના નિવેદન લીધા હતા. આ ઘટનામાં 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. હજુ સુધી તપાસનો રિપોર્ટ સરકારને સોંપાયો નથી. સંઘાણીના પત્ર બાદ અમરેલીના એસપી સંજય ખરાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. એવામાં હવે જોવું એ રહેશે કે સંઘાણીના પત્ર બાદ આ કેસમાં કોઈ મોટો ઘટસ્ફોટ થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ તરફ ગિરનારની ગોદમાં રોજે રોજ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ભવનાથના મહંત હરિગીરી સામે મોરચો માંડ્યો અને મહેશીઓ, ગીરીઓ, આ પ્રકારના શબ્દો તમે ન સાંભળ્યા એવા ટપોરી છાપ શબ્દોની ભરમાર છૂટી. અને આ બધાની વચ્ચે હવે ફરી એકવાર એ જ મહેશગીરી અને એ જ ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા છે. શિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને મહેશગીરીને જૂના અખાડામાંથી તેમની હકાલપટ્ટી યાદ અપાવી છે. શું છે આખો વિવાદ અને ક્યારે થંભશે આ વિવાદ? આવો જોઈએ રિપોર્ટમાં. ગિરનારના સાધુઓનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ફરી મેદાનમાં આવ્યા છે. કારણ છે ભવનાથની તળેટીમાં યોજાનારો મહાશિવરાત્રિનો મેળો. મહેશગીરીએ માંગ કરી છે કે ભવનાથ મંદિરના મહંત હરિગીરીને મેળામાં પ્રવેશ ન આપવામાં આવે અને તેના માટેના ગંભીર આરોપો સાથેના કારણો પણ તેમણે આપ્યા છે. કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે. એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે. મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે. અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં. આપણા પરંપરાનો મેળો છે, એની ખાસ ધ્યાન રાખવી. અને કદાચ જો એના પહેલા એને ભવનાથમાંથી રેસ્ટ્રિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે. એટલે કેમ કે કાયદાકીય રીતે તો હવે એ પૂરું થવા જ આવ્યું છે. મહેશગીરી અને હરિગીરી વચ્ચે વિવાદ નવો નથી. મહેશગીરીએ હરિગીરી પર ખોટી રીતે ભવનાથની ગાદી પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે. શિવરાત્રિના મેળાને જોતા હવે મહેશગીરી ફરી મેદાનમાં આવ્યા છે. આ બાજુ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહેશગીરીને આડે હાથ લીધા. કોટેચાનું કહેવું છે કે ઉલટું મહેશગીરીને જ શિવરાત્રિના મેળામાં પ્રવેશ નહીં અપાય. કીધું કે હરેક અખાડામાંથી એની અકાલપટ્ટી થઈ છે, ખાલી મહાકુંભમાંથી અટકાલપટ્ટી નથી થઈ. કાયદેસર એને જે આનું એક રજિસ્ટ્રેશન હોય. તમે જ્યારે સાધુ બનો ને ત્યારે તમારે ન્યા જે અખાડાના હોય ને એમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે. એમાંથી જ એને કાઢી નાખ્યો છે. હવે જુનાગઢમાં પણ એ આવીને એ કોઈ જગ્યાએ આવી તો હકશે નહીં ને આમી ક્યાં મોઢે આવવાનો હોય. શિવરાત્રિનો મેળો બાબુ આ વખતે એને કાયદેસરનો બદનામ કરી નાખ્યો. એટલે આ વખતે શિવરાત્રિના મેળામાં પણ આનું ઠરાવ થઈ જ ગયો છે, બાકી આને ગરવા જ ન દેતા. મહેશગીરી અને કોટેચા ઘણી વખત આમને સામને આવી ચૂક્યા છે અને આ વખતે ફરી કોટેચાએ કમાન સંભાળી લીધી. મહાશિવરાત્રિનો મેળો એવા સમયે યોજાવા જઈ રહ્યો છે જ્યારે જૂના અખાડા પરિષદે પ્રયાગરાજના કુંભ મેળામાં મહેશગીરીની જૂના અખાડા પરિષદમાંથી હકાલપટ્ટી કરી હતી. જોકે મહેશગીરીએ પોતાની હકાલપટ્ટીની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે તો કોટેચાએ અખાડાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. कारण बताओ नोटिस दी जाती है कि आपको हम बहिष्कृत क्यों न करें, उसके कारण बताओ. जैसे इलेक्शन में होता है तो ये परंपरा अखाड़े में भी है, उसको कहते हैं जाजम बिछाना. तो जाजम बिछती है और जाजम बिछने के बाद पंच बैठता है और जिनको बहिष्कार करना है उनको बुलाया जाता है, फिर उनको सुना जाता है, फिर सुनने के बाद कितना सत्य है कितना नहीं है ये जाना जाता है और यदि वो सत्य हुआ तो फिर अखाड़ा पंच तय करता है. सरपंच કોઈ દી ખેડૂતને પદ પ્રશ્નો કરી શકે એના વારસાઈમાં હોય. જેમ આપણે કેમ જનરલ બોર્ડમાં ઠરાવ થાય, ઉપર વિધાનસભામાં ઠરાવ થાય, પાર્લામેન્ટરી બોર્ડમાં ઠરાવ થતા હોય, આની પાર્લામેન્ટરી બોર્ડ અલગ હોય છે
હરેક અખાડાની એમાં નો કોડ પડે નો સરકાર પડે, એ અખાડાનું તારું 2-3 દીમાં આવવાનું છે. બધા સંતોની સાઈન થઈને તને ટોટલ તને બધામાંથી કાઢી નાખ્યો છે. મહેશ ગીરીએ જૂના અખાડાને પોતાના નિર્ણયની સમીક્ષા કરવા 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે અને ત્યારબાદ કોર્ટમાં જવાની પણ તૈયારી દેખાડી છે. ત્યારે હવે શિવરાત્રીના મેળા પહેલા ગિરનારમાં નવા મોરચે જંગ જામે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.